નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય જ્ઞાનમાં પાઠ 4 રહેઠાણની જરૂર સૌને, તેમાં આપણે યુનિટ 28 સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે યુનિટ 29 જેમાં નીચેના વાક્યો સામે ખરાની કે ખોટાની નિશાની કરો. નીચેના વાક્યો સામે ખરાની કે ખોટાની નિશાની કરો. પહેલો પ્રશ્ન, ધરતી પર સપાટ, ઊંચી, નીચી અને ઢાળવાળી જમીન આવેલી છે. તો કેવું વાક્ય આવશે? સાચું. ધરતી પર દરિયો, પહાડ, ડુંગર, નદી, તળાવ વગેરે આવેલા છે. તો શું આવશે? સાચું. આપણા ઘર કડિયો ચણે છે. તો સાચું. ચોથું, વન વગડામાં રહેતા પ્રાણીઓ પોતાનું રહેઠાણ જાતે બનાવે છે. તો કેવું આવશે? સાચું. વનવગડામાં રહેતા પ્રાણીઓ, બરાબર, એટલે કે વાઘ, સિંહ, શિયાળ બધા કેવું પોતાની જાતે રહેઠાણ બનાવતા હોય છે. ઘરમાં ફોટાની પાછળ ચકલી માળો બનાવે છે. તો કેવું વાક્ય આવશે? સાચું. વરસાદ, તાપ અને ટાઢથી બચવા આપણે ઘરની ઉપર રહીએ છીએ. તો આપણે ઘરની ઉપર રહેતા નથી, પણ ઘરની અંદર રહીએ છીએ. એટલે વાક્ય કેવું આવશે? ખોટું.
ફરીવાર જોઈએ, એટલે ધરતી પર સપાટ, ઊંચી, નીચી અને ઢાળવાળી જમીન આવેલી છે. એટલે ધરતી એટલે આપણી પૃથ્વી ઉપર કોઈ એક સરખી જમીન નથી, બધી ઊંચી, નીચી, સપાટ ને ઢાળવાળી આવેલી છે. તો કેવું વાક્ય છે? સાચું. ધરતી પર દરિયો, પહાડ, ડુંગર, નદી, તળાવ વગેરે આવેલા છે. બધા પાણીના અલગ અલગ સંગ્રહ સ્થાનો આવેલા છે. તો કે સાચું. આપણા ઘર કડિયો ચણે છે. તો કેવું વાક્ય છે? સાચું. વનવગડામાં રહેતા પ્રાણીઓ આપણે તેમને બનાવી દેતા નથી, પણ પોતપોતાના રહેઠાણ જાતે બનાવશે, એટલા માટે તે વાક્ય સાચું. ઘરમાં ફોટાની પાછળ ચકલી માળો બનાવે છે. ચકલી જે છે એ પોતાનો માળો ઘરના આપણે ફોટા ટીંગાડ્યા હોય તો ત્યાં તે બનાવે છે. તો કેવું વાક્ય? સાચું. વરસાદ, તાપ અને ટાઢથી બચવા આપણે ઘરની ઉપર રહીએ છીએ. તો વાક્ય કેવું આવશે? ખોટું. વરસાદ, તાપ અને ટાઢથી બચવા આપણે ઘરની અંદર રહીએ છીએ. હવે યુનિટ 30 તેમાં પણ ખરા ખોટા છે. માંડવો ઝાડની ડાળીઓ અને ઘાસના પૂળાથી બનાવેલો હોય છે. તો સાચું. તંબુ કાપડનો બનાવેલો હોય છે. તંબુ એટલે શું? રહેવા માટે કાપડ દ્વારા ગોળ ઘુમ્મટ જેવું બનાવીને રહેતા હોય ને તંબુ કહેવાય. શેમાં જ બનાવશો? કે કાપડમાંથી. એટલે એ વાક્ય સાચું. ઝૂંપડીમાં સાઠીની દિવાલ ઘાસનું સાજ અને છાણનું લીપણ કરેલું હોય છે. તો કેવું વાક્ય આવે? સાચું. ઝૂંપડી કોની કે જે સાઠેની દિવાલ હોય, ઘાસનું સાજ હોય, છાણનું લીપણ કરેલું હોય તો તેને ઝૂંપડી કહેવાય. તો તે વાક્ય સાચું છે. કાચા ઘરો દેશી નળિયાવાળા અને માટીની દિવાલવાળા હોય છે.
તો સાચું વાક્ય. બગલો ઝાડની ટોચે ડાળખી ઓનો માળો બનાવે છે. તો સાચું. પૈસાદાર માણસો ઝૂંપડીમાં રહે છે. પૈસાદાર માણસો ઝૂંપડીમાં રહેતા નથી, એટલે ખોટું. પૈસાદાર માણસો ક્યાં રહે છે? મોટા મોટા મકાનોમાં રહે છે. યુનિટ 31 માગ્યા મુજબ બે નામ લખો. માણસોના બે રહેઠાણ. માણસોના બે રહેઠાણ. માણસો કેવી જગ્યામાં રહે છે? તો એક ઘર, બીજું તો કે ઝૂંપડી. કુદરતી વસ્તુઓ. કુદરત દ્વારા જે ઉત્પન્ન થતી હોય તે કુદરતી વસ્તુઓ. તો છે પર્વત, તે આપણે બનાવતા નથી. દરિયો પણ આપણે બનાવતા નથી. કેવી વસ્તુ છે? કુદરતી. જંતુઓના બે નામ. જંતુઓ કયા કયા કહેવાય? માખી, મચ્છર, ભમરો, મધમાખી. આ બધા શું છે? કીડી મકોડા, બધા જીવજંતુઓ. તો તેમાંથી આપણે લખીએ મધમાખી, બીજું છે ભમરો, ચોથું છે પાળેલા પ્રાણીઓ ના બે નામ. તો આપણે કયા કયા પ્રાણીઓ પાળીએ છીએ? તો ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, બકરી. બરોબર. 5 જંગલી પ્રાણીઓના બે નામ. જે જંગલમાં રહેતા હોય જંગલી પ્રાણી. તો જંગલમાં કયા કયા રહેશે? તો કે વાઘ, બીજું તો કે સિંહ, છઠ્ઠું છે પક્ષીઓના બે નામ. તો કે ચકલી, કોઈ પણ તમે લખી શકો. કાગડો. આ બધા શું કહેવાય? પક્ષીઓ. કબૂતર, મોર.
32 નીચેના બંધ બેસતા જોડકા રચો. પેલું છે ઘેટા બકરાનું રહેઠાણ. બીજું ઘોડાનું રહેઠાણ. શિયાળનું રહેઠાણ. પક્ષીઓનું માણસોનું રહેઠાણ. પેલું ઘર, માળો, વાડો, બખોલ, તબેલો. હવે ઘેટા બકરાનું રહેઠાણ તો શું આવશે એમાં? ઘેટા બકરા ક્યાં રહે છે? તો કે વાડામાં. બરોબર, તો વાડો. ઘોડાનું રહેઠાણ એને શું કહેવાય? તો કે તબેલો. શિયાળનું રહેઠાણ એને શું કહેવાય? તો કે બખોલ. પક્ષીઓનું રહેઠાણ, પક્ષીઓ ક્યાં રહે છે? તો કે માળામાં. તો શું આવશે? માળો. અને માણસોનું રહેઠાણ તે ક્યાં રહે છે? તો કે ઘરમાં. હવે બીજું જોડકું જોઈએ આપણે. યુનિટ 33. ઉધઈનું રહેઠાણ. ભમરીનું રહેઠાણ. કીડી મકોડાનું રહેઠાણ. કરોળિયાનું રહેઠાણ. ચાલો, પહેલું છે ભૂણ, બીજું ઝાડું, ત્રીજું રાફડો અને ચોથું દર. ઉધઈનું રહેઠાણ તો શું આવશે? તો કે રાફડો. ભમરીનું રહેઠાણ તો શું આવશે? તો કે ભૂણ. ભમરીના રહેઠાણને ભૂણ કહેવાય. કીડી મકોડાનું રહેઠાણ તો કયું આવશે? દર. અને કરોળિયાનું રહેઠાણ તો કે ઝાડું.
અહીંયા આપણે પાઠ 4 પૂરો થાય છે. હવે ગૃહ કાર્ય સામાન્ય જ્ઞાનમાંથી યુનિટ 29 થી 33 નોટમાં લખો. આજે મેં જેટલું અહીંયા લખાયું છે બોર્ડ ઉપર એ બધી યુનિટ તમારે નોટબુકમાં લખવાની છે.